બેઠો હોય કે આપણું સંસ્કૃતિઓ એના માટે જાન આપ્યા છે. આ ભાજપ વાળાને ઈ સમજાવો કે આ મારા ખેતરો ઉપર તમે ના આવીને ઉભા છો. મને ખબર છે પોલિટિકલ સભા હોય તો આટલી વખત બેહે નહીં, વારંવાર કેવું પડે હમણાં નાસ્તાની વ્યવસ્થા છે બેઠા રહેજો, એવું કેવું પડે. સાચું કે નહીં? અહીંયા માતા બહેનો ઉંમર લાયક પણ બેઠા છે. હું જોતો તો હમણાં કે કેટલી બધી પીડા છે. ભાજપ વાળાને સમજ પડવી જોઈએ. જો કે નમાલા નેતાઓ છે ઉપર કહી નથી શકતા. હમણાં ગોપાલભાઈએ વાત કરી કે 162 ના ખોટિયા કરે શું બિચારા, પણ એમને એ ખબર નથી કે મારો શેઢો હોય અને શેઢામાં બે ભાઈઓનો ભાગ પડે અને છતાંય જો એ ભાઈ કદાચ આ શેઢામાં આવે ને તો અમે ભાઈને પણ કહી દઈએ કે આ અમારી માં છે, પગ મૂકતો નહીં, આ મારો શેઢો છે. સાચું કે નહીં? તો ભાજપ વાળા તમારી તાકાત નથી. આ ઇકો ઝોન જો તમે, હું તમને જાહેરમાં કહું છું મિત્રો કે ઇકો ઝોન મામલે તમે સ્ટ્રોંગ રહેજો. આ ઈશુદાન ગઢવી આખી પાર્ટી તમારા માટે માથું આપવા માટે તૈયાર છે. જાઓ. પણ એક વાત અહીં આવે, હું વારંવાર કહું છું, આ બહેનોએ આમ તો કહેવત વાપરતી હોય છે એટલે અહીંયા બોલવામાં વાંધો નથી. જણનારીમાં જોર ન હોય તો સુયાણી કાંઈ ન કરી શકે. આપણામાં તાકાત હોવી જોઈએ. આપણા કોઈ નમાલો આવીને એમ કે આપણે આમ કરવાનું થાય છે, આપણો મામો થાય છે, આપણો કાકો થાય છે. અરે સાહેબ, ત્યારે કેવું પડે કે કૃષ્ણનો કંસ પણ મામો જ થતો હતો. સામે પક્ષે હોય ને એ કોઈ પણ હોય, પણ જે દિવસે પરચો દેખાડવાનો તે દિવસે દેખાડી શકીએ ને એનું નામ જનતા કહેવાય. સાહેબ, 3 કાયદાઓ હતા. પંજાબના ખેડૂતો બેઠા, પંજાબના, હરિયાણાના, ઉત્તર પ્રદેશના ખેડૂતો બેઠા. મિત્રો 3 કાનૂનમાં 1.5 વર્ષ લાગ્યું હતું એમને. કેટલા? ઇકો ઝોનની લડાઈ હજી એટલી પહોંચી નથી. પણ આ ભાજપ છે પેલા માપ્યા પછી ગોરખોદિયાઓ મોકલે સમજાવવા માટે. તમારા ગામો ગામ ગોરખોદિયા આવતા હોય, ખબર હોય તો આવતા હશે કદાચ, ચકાસ કરે. અને એનો એવું કેવો ખબર છે કોણ આગેવાની લે છે? તો કે આપણા હરેશભાઈ છે. હરેશભાઈ, અચ્છા, કામ ધંધા શોધો. પછી 2-3 પોલીસને કે પોલીસ એમ કે સાહેબ આમાં અરજી આપવી પડશે કોકની, એટલે નનામી અરજી કરે કે હરેશભાઈ તમારી હરીપાન દુકાન છે એમાં આ વાંધો છે, જરા પોલીસ સ્ટેશનમાં આવજો. આ ધંધા કરીને 27-30 વર્ષ સુધી આ રાજ કરે છે. અને જે દિવસથી આપણે મેદાનમાં આવ્યા ત્યારે કીધું તું તમે જે ધંધા કરો છો ને એની બધી અમને ખબર છે. એટલે આ બધું કરશે, ગોરખોદિયાઓ મોકલશે. તમને તમારામાંથી કોકને ફોડવાની કોશિશ કરશે, કોકને એમ કહેશે કે આ તો રાજનીતિ છે, આ તો આમ ન કરાય, આ એમ ન કરાય. પણ મિત્રો, હું હમણાં આવી રહ્યો હતો જુનાગઢથી રસ્તામાંથી, કેવી નીરી નાંગેર વાડીઓ ઊભી છે સાહેબ. હું 2 મિનિટ ઊભો રહી ગયો. મને અહીંથી ફોન ચાલુ હતા, મને કે સાહેબ જલ્દી આવો. મેં કીધું આ વાડીઓ જોઈને મને એટલો આનંદ થયો સાહેબ, એટલો આનંદ થયો. અને હું વિચાર કરતો હતો કે આ ભારત સરકાર, નરેન્દ્રભાઈ મોદી મોટી મોટી ફાંકા ફોજદારી કરતા હતા, આ પ્રધાનમંત્રી બનવાના હતા ત્યારે, કે મિત્રો હું આમ કરી દઈશ ને, હું આમ લઈને ચંદ્રપાથી આમ ને, એટલે કાંઈ નહીં, તમે જીવવા દો ને તો હવે સારું છે. 16 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓનો માફ કર્યો. કેટલો? 16 લાખ. તમારા બધાનું દેવું 3-3 લાખ રૂપિયા બધા ઉપર હશે, મને ખબર છે ને. 3 લાખ, 5 લાખ, 6 લાખ છે કે નહીં? અચ્છા, દેવા વગરનો કોઈ ખેડૂત હોય ને એ ઊંચી હાથ કરે. દેવા વગરનો કોઈ છે નથી ને? આપણે બધા દેવાદાર છીએ. આપણા દેવા માફ, આખા દેવા માફ કરી નાખે ને 16 કરોડ ભારતીયો છે. 16 કરોડ ખેડૂતો છે ભારતમાં. કેટલા? 16 કરોડ ખેડૂતો છે. એ 16 કરોડ ખેડૂતો ઉપર બધું દેવું ટોટલ થઈને 21 લાખ કરોડ છે. નરેન્દ્રભાઈ ને કોકે કીધું કે 21 લાખ કરોડ તો ખેડૂતોનું હું કામ આપું? ઈ તો મારો પેલો ફલાણો ભાઈ છે, એને સંસદ બનાવવાની ચૂંટણીની ટિકિટ આપી દઈશ એટલે મત લઈ આવશે. પેલો ધારાસભ્યનો મત લઈ આવશે, પેલો જ્ઞાતિનો આગેવાન જિલ્લા પંચાયતનો લઈ આવશે. પણ મિત્રો, ઉદ્યોગપતિના 25-50 લોકોના 16 લાખ કરોડ માફ કર્યા. આખા ગુજરાતના તમામ ખેડૂતો ઉપર અત્યારે દેવું ટોટલ જોવા જાય તો 54,000 કરોડની આસપાસ છે.